નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું હિના સમાચાર વડોદરામાંથી એકતાનગરમાં એવી ઘટના બની છે કે જેના કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। સંપૂર્ણ વિગતે વાત કરીએ કે જ્યાં વડોદરામાં એકતાનગરમાં વિધર્મી યુવકનો આતંક સામે આવ્યો। માથાકૂટ કરીને મંદિરમાં ભગવાનના ફોટા તોડ્યા। મંદિરમાં પૂજા કરી રહેલા યુવક અને તેની માતા સાથે મારામારી કરી। અગાઉ હનુમાન ચાલીસાનો અવાજ ધીમો કરવા મુદ્દે પથ્થરમારો કર્યો હતો। જેલથી ડરતો નહીં હોવાનું કહી મારામારી કરી। બાપોદ પોલીસ મથકે ઇરફાન નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ હોવાની વિગત છે। બાપોદ પોલીસે બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો પણ તૈનાત કર્યા હોવાની વિગત। અમારા સંવાદદાતા અંજલિ ઓઝા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, પૂરી વિગત। હિના, આજવા રોડ પર આવેલા એકતાનગરમાં ભગવાન રામના મંદિરમાં ઘૂસી ઇરફાન શેખ નામના શખ્સે તોડફોડ કરી શહેરની શાંતિ દોડવાનો પ્રયાસ કર્યો છે। ઉલ્લેખનીય છે કે મંદિરમાં ઘૂસી ગયા બાદ તમારા રોજના મંદિરની આરતીના નામે ધતિંગો બંધ કરો તે પ્રકારની શબ્દો ઉચ્ચારી સ્પીકર સહિતનો જે પૂજા પાઠનો સામાન છે તે પણ ફેંકી દીધો હતો। ઉપરાંત મંદિરમાં હાજર રહેલો યુવક અને તેની માતાને પણ માર માર્યો હતો। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ ઇરફાન શેખે હનુમાન ચાલીસાનો અવાજ ઓછો કરાવવા મુદ્દે મંદિર પર પથ્થરમારો કર્યો હતો, ત્યારે પણ ફરિયાદ નોંધાઈ હતી। ફરી એક વખત ઇરફાન નામના આ જે શખ્સ છે તેના પર ફરિયાદ નોંધવામાં આવી છે। અગાઉ જે રીતે બોડી વોર્ન કેમેરાથી 8 પોલીસ કર્મીનો પોઈન્ટ મૂકી દેવામાં આવ્યો હતો, જોકે મામલો શાંત પડતા ત્યારબાદ આ પોઈન્ટને દૂર કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિકોની એવી માંગણી છે કે જો આ બોડી વોર્ન કેમેરા સાથે જ્યારે પોલીસ અહીંયા આગળ તૈનાત રહે તો આ પ્રકારની ઘટનાઓ અટકાવી શકાય। જ્યારે આજે પોલીસ સ્ટેશનમાં આ ઇરફાન શેખ નામના જે યુવક શખ્સ છે તેને લઈ જવામાં આવ્યો ત્યારે તેણે પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ જવાનોની સાથે ઘર્ષણ કર્યું હતું અને સાથે તેણે એવું પણ કહ્યું હતું કે જેલથી હું ગભરાતો નથી। ત્યારે જે રીતે આ પ્રકારના અસામાજિક તત્વોનો જ્યારે ત્રાસ વધી રહ્યો છે ત્યારે પોલીસ પર એક પડકાર પણ સામે કહી શકાય, કારણ કે જે રીતે મંદિરમાં હુમલો કર્યો છે, હિન્દુ સંગઠનો અને હિન્દુઓની લાગણીને જ્યારે દુભાવવામાં આવી છે ત્યારે પોલીસ દ્વારા કડક પગલાં આ શખ્સ વિરુદ્ધ લેવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી રહી છે। બિલકુલ અંજલિ, આભાર તમામ વિગતો બદલ। તો એ વિધર્મી વ્યક્તિની તસવીર અમે આપને બતાવી રહ્યા છે જેનો આતંક સામે આવ્યો। યુવક અને તેની માતા સાથે મારામારી કરી। જોકે પોલીસ દ્વારા પણ હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે।